ભગવાન ભોળાનાથને યાદ કરવાનું અહીંયા બધાની ફરમાઈશ છે ત્યારે બોલે તેરી જટા में बहती गंगा भोलेनाथ तेरी जटा बहती काली घटा के अंदर जिमदामिनी उजाला बोले तेरी घटा हर भोले तेरी घटा में बाती है काली घटा के अंदर जिमदामिनी उजाला बोले तेरी घटा में शिव शंकर तेरी घटा में हर भोले तेरी घटा गले मूंग माल राजे ससी भाल विराजे डमरू निनाद डमरू निनाद डमरू डमरू निनाद बाजे बोले तेरी जटा में शिव शंकर तेरी जटा में बाती है गंगा काली घटा के अंदर जिमदामिनी उजाला काली घटा के अंदर जिमदामिनी उजाला हर भोले शिव शंकर तेरी जटा में भोलेनाथ तेरी जटा
गिरजा है संग दासी कैलाश में बिहारा। प्रगति तेज राशि कटिबंध नाग फांसी गिरजा है संग दासी कैलाश में बिहारा। बोले तेरी जटा में शिव शंकर तेरी जटा में बाती है गंगा काली घटा के अंदर जिमदानी उजाला। हरि भोले तेरी जटा में शिव शंकर तेरी जटा में भोलेनाथ तेरी। भजन वीरा भजन वीरा रे मारी भूख नहीं भागे सुमरन विना मारी तलप जाए सुमरन विना मारी और देव मेरे में नहीं जातू और देव मेरे में नहीं जातू कृपा करो ने तमे रणु जाना राय रामा कृपा करो ने तमे जल बिना मछिया न सारे हवाल रामा जल बिना मछिया न सारे तुम बिना हमारी कौन गति रामा तुम बिना हमारी कौन गति रामा रामा धड़ी रे तमे करो रखवाले धीरे धीरे समरण विना मारी तलप जाए रामा समरण विना मारी तलप।
આવતા દીઠા તમને રે અસવાર રામા આવતા દીઠા તમને હરિચરણે રે ભાટી હરદી બોલ્યા હરિના ચરણે હરિના ચરણે બાટી હરી રામા ધણી રે તમે કરો રખવાળે ધીરે ધીરે તમે કરો રખવાળે રામા ધણી રે તમે નિજામાં બિરાજે નું એ જીનું એ રણુજામાં રામા પીર બિરાજે બિરાજે હાજરા હજૂર બિરાજે હાજરા खम्मा खम्मा रे पीरने दादी कमायो पीरदी खम्मा खम्मा रे पीरने दादी कमायो पीरदी ईदवा पीरने घणी खम्मा ઘણી ખમ્મા जयकारा थाय भारत में जुओ आज भगोल रा जय जय सियारा जय सियारा जय सियारा खूब आनंद અને ખૂબ ઉત્સાહનો આજ આખું ગામ એવો સરસ મજાનો પ્રસંગ ઉજવી રહ્યા છે ત્યારે
માતાજીની એક ફરમાઈશ જય જય પીઠળ જય પીઠળ જય જય પીઠળ જય જય પીઠળ તું અંતરની વાત જાણે છે આઈ તને કદી કહેવું પડે નહીં કાલી તું અંતરની વાત જાણે છે આઈ તને કદી કહેવું પડે નહીં કાલી અધિકારી લગ્ન કિતાબો ઉગાડી નમો મંગલારૂપ પીઠળ વાળી નમો મંગલારૂપ પીઠળ યા જય જય પીઠળ જય પીઠળ જય જય પીઠળ જય જય પીઠળ તારે હાથ તલવાર લેવી પડે નહીં તારે સિંહ યશવારી કરવી પડે નહીં જય પીઠળ જય પીઠળ જય પીઠળ તારે હાથ તલવાર લેવી પડે નહીં તારે સિંહ યશવારી કરવી પડે નહીં તારી કરુણી નજરું દે દૈત્ર સહાની નમો મંગલારૂપ મોગલવાણી નમો મંગલારૂપ પીઠળમાં गाते हैं राधे मस्ती मस्ती में ये देश है वीर जवानों का मस्तानों का अल्बेलों का इस देश का यारों क्या कहना ये देश का यारों क्या कहना ये देश है दुनिया का कहना जय जय हिंद जय हिंद जय जय यारों क्या कहना ये देश है दुनिया का कहना ये देश का यारों क्या कहना અને છેલ્લે અમારે દરબાર પધાર્યા છે એ પણ ખૂબ માને છે મા મેલડી માને એનો એક અહીંયા ભાવ આવેલો છે અને આજ તમારા બધાયના ભાવના લીધે જ હું આવ્યો છું હા તમારો ભાવ છે એ અમારા માટે બહુ મોટી વસ્તુ છે એટલે છેલ્લે મા મેલડી માને યાદ કરવા છે આંખ મારી ઉઘડે ત્યાં માં મેલડી માને દેખું આંખ મારી ઉઘડે ત્યાં એ માં મેલડી માને ધન્ય મારું જીવન કૃપાએની
આંખ મારી ગોળે આંખ મારી ગોળે મેલડી માને આંખ મારી માતાજી મેલડી મેલડી માં તમે અમારા માને બાપ મેલડી માં તમે અમારા માને રે બાપ તાળી નાખો માતાજી અમારા ત્રિવિધિ નાતા જય જય મેલડી માં જય મેલડી માં જય આંખ મારી યુગોણ દ્યામાં મેલડી માને દેખું ધન્ય જીવન કૃપાએ માતાજી ધન્ય મારું જીવન કૃપાએ મા ધન્ય મારું જીવન કૃપાએ બોલી મેલડી માત કી શ્રી રામચંદ્ર ભગવાન દ્વારિકાધીશ રામા નમઃ પાર્વતી વતિહાર મહાદેવ તનનો
માળી બેટ સમુદ્ર માં બેઠી જાનકી જગલાઈને હે પૃથ્વીએ ઢાળી પોપતા સંભાળતી રઘુરાઈને તો માળી બેટ સમુદ્ર માં બેઠી જાનકી જગલાઈને પૃથ્વીએ ઢાળી પોપતા સંભાળતી રઘુરાઈને એ દશરથ તણા નંદન હવે ધરતી જ ખાવા થાય છે દૈત્યો તણાયા દેશમાં મારા દુઃખ સમા ધન જાય છે મારા દુઃખ સમાધાન. અને પછી મારી માં જાનકી બોલે રાજુભાઈ કે છે ફૂલ ફૂલની વાસ પણ સરપોતણી રખવાડ છે સ્ફટિક મણિના મેલ પણ વસનાર સૌ વિકરાળ છે કહે દાદ કંચન થાળમાં પશુરુધિર પીરસાય છે દૈત્યો તણાયા દેશમાં મારા જુગ સમાધાન જાય છે. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા વ્યાસે ના મિલે ઉદુ બિના કૃપા ભગવાન. આયા થોડામાં જાજુ જો મારે સમજવું હોય મારે સાહિત્યકાર તરીકે કહું છું સાહેબ, કારણ કે સમજણ વગરનું જીવવું ભલે જીવો વર્ષ 1000 પણ અહીંયા સમજીને જીવો ઘડી એક તો સમજો ભેળો પાર. કારણ કે આ માહોલ જોઈ અહીંયા દલસુભાઈએ જે ભજનો ગાયા ને સાહેબ આ હું એને કહું છું, એને મને હમણાં એક ટકોર કરી, હમણાં બહુ નાની ટકોર મને કરી અને વાતું બહુ નાની હોય સાહેબ. ઝવેરચંદ મેઘાણી એમ કીધું કે ભાઈ વાતું બહુ નાની હોય કારણ પર સાહેબ મારા તમારા જીવનમાં અજવાળા કરી જાય. ધનસુભાઈ સમજણ વગરનું જીવવું ભલે જીવો વર્ષ 1000 સમજીને જીવો ઘડી એક તો હેમજો બેડો પાર સાહેબ. કારણ કે તેજલને એને ભજનો ગાયા સાહેબ, કારણ કે ખેતરમાં જેમ આપણે ખાતર નાખી અને ખેતર ખાતર થઈ જાય ભૂપતભાઈ, એમ સાહેબ મને કહેવા દો આ સ્ટેજની સાક્ષીએ કહું છું ભજન ગાય ને એનું જીવન ભજન કેમ થઈ ગયું હોય સાહેબ. આ દુલો મારા ખોવાઈ જાય છે સાહેબ. આ રૂડું નથી બનાવતો, રૂડું માનવું ખાંડ છે ને સાહેબ બહુ ખરાબ, ડાયાબિટીસ થઈ જાય અને આથી મોટો ઝેર ક્યાંય નથી. પણ સાચું ન કહી તો મહાપાપ લાગે સાહેબ. સ્ટેજની સાક્ષીએ કહું છું ઓછા કલાકારો છે સાહેબ. અને અહીંયા મારે રાજુભાઈ વાત ઈ કરવી છે કે આ દુધઈ મનસુખભાઈ અહીંયા મારી માતાઓની હાજરી છે, ઘણી વખત મને એને ટકોર કરી છે આ મનુભાઈ. હવે સાંભળજો મિત્રો, મને અહીંયા બોલવા દો તમારા પાદરમાં કે પ્રેમી તળાવ તણા તમે પાણી સાથ મળી સંપી રેજો, અરે આખડજો હસતા હસતા પર પાડ તણું રક્ષણ કરજો સાહેબ. આ ગામ છે તમારા બાપનું ગામ છે, તમારી વતન છે. કારણ કે તમે કોકદીક બોમ્બે થી સુરત થી આવો ને અહીંયા બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં સાહેબ. ચપટી આ દૂધઈની ધૂળ ચપટી માથે ચડાવી ખાલી એટલું બોલજો કે ભારતી ભૌમની વધુ તને આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી સાહેબ. મારા ગામનું ગૌરવ હોવું જોઈએ સાહેબ. કહેવા દો મને આજ સાહેબ વર્તમાન સ્થિતિમાં એક રાજાશાહીનો દાખલો દો. એક કવિરાજ નીકળ્યા સાહેબ વર્ષો પહેલા અને ઘોડી વેચવી હતી. કેને કવિરાજ 1000 રૂપિયા પૂરા આવે ભૂપતભાઈ તો જ ઘોડી વેચું, બાકી હું ઘોડી વેચું નહીં. આવી હઠ પકડેલી કવિએ સાહેબ. પણ કહેવા દો મને મેલા ખેલા કપડા ઘોડી લઈને નીકળો સાહેબ ગામડે ગામડે હાથ કરતો જાય, લ્યો કોઈ ઘોડી, લ્યો કોઈ ઘોડી સાહેબ. પણ કહેવા દો મને સાહેબ કે મોતી સબ એક રંગ એક में अमोल नंग मिलेगा, ઝવેરી તો કિંમત કર જાनिए, कहे कवि बिरबल सुनो सा अकबर आदमी को तोल, एक बोल में पिसानिए साहेब. લ્યો કોઈ ગોળી, લ્યો કોઈ ગોળી.
ગામ આવે સાહેબ, હા પણ જો જ્યાં ત્યાં રાવે નો રેડતા સાહેબ. તમે કોકના ખંભે રોવા જાઓ ને તો એ દિવાલ ફરીને એમ જ કહે ભારે હલવાણ હવે જે જોતું હતું એ ચડી ગયું. મારે ક્યાં બેહાય અશોકભાઈ, કેનો ભાણે છો, મારો બાપ કોણ, મારે કેટલું બોલાય, ક્યાં બેહાય, પોતાના ફરિયા થણા. જેને નેવળ પગમાં ન હોય એ કુળ હીણાને કોઈ ઘાવ ઠપકો કલ્યાણમલ સાહેબ, મારે એનો ભાણે જ છું. હવે સાંભળજો સાહેબ, આ કવિની વાત તો હું કરું પણ લંકામાં તમે આખી રામાયણ વાંચી છે. રાવણ ગમે એ વેશ લઈને સાહેબ અહીંયા સીતાજીનું હરણ કરવા આવે. શું કામ? ઉત્તરથી આવે, દક્ષિણથી આવે, ઉપરથી આવે, નીચેથી આવે. કારણ કે એ રાક્ષસ છે સાહેબ. પણ મારા રામને લંકામાં જવું હોય તો પાડ જ બાંધવી પડે. રઘુકુળનું સંતાન છે સાહેબ, એને જ્યાં ત્યાંથી અવાય નહીં, એને જ્યાં ત્યાં નજરું ન નખાય સાહેબ. એવો આ સાહેબ કવિ ઘોડી વેચવા નીકળો પણ કોણ ભાયાની કિંમત દે? કોઈ એમ કે કવિરાજ લ્યો 100 રૂપિયા, ના પાડે સાહેબ મારે ઘોડી નથી વેચવી. બીજે ગામ જાય 500 રૂપિયા મિત્રો. પણ એક જ વાત કરેલી કવિએ, ના ભાઈ મારે 500 માં નથી વેચવી, 1000 પૂરા દિયો ને તો જ આ ઘોડી મારે વેચવી છે. એમ સાહેબ કોઈક ડાયો માણા હોય નહીં કે કવિરાજ આ જ્યાં ત્યાં આની માર્કેટ ન હોય, આ બકાલું નથી. કોઈ સમજણો માણા હોય, હમણાં મેં દલસુખભાઈને કીધું ટકોર કરવાનું, કોઈ ડાયો માણા હોય તો અહીંયા તારી રાવ નાખ, ફરિયાદ નાખ. તો કે ક્યાં જાવ? તો કે કોઈ રાજા પાસે જા, કોઈ આના ભૂલ કરે ત્યાં જા બાપ. અને આવ્યો સાહેબ, એક સ્ટેટ આવ્યું હાર્દિક સાહેબ, કચેરી ભરાણી હો. ઘોડીના પગ આવા, ઘોડીના કાન આવા. હવે સાંભળજો મિત્રો, આ લોકના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં, અને આ દોરંગી દુનિયાના ધોખા કદી તરશો નહીં. રાજાને ગમે તો પાસવાનને ન ગમે, પાસવાનને ગમે તો રાજાને ન ગમે. કવિ હલવાણો સાહેબ, ક્યાં જાવ? આમ ધીરે ધીરે નીકળો. પણ એક રાજા આવ્યો સાહેબ અને વાત મંડાણી કચેરીમાં. 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 15 રૂપિયા. પ્રમુખ સાહેબ 999 રૂપિયા એ વાત ઊભી રહી ગઈ. 1 રૂપિયાની વાત સાહેબ હાંજ પડી ગઈ. એટલે પ્રધાન કે બાપુ, એ બાપુ ચા કરતા કેટલી ગરમ હોય ને. ભાઈબંધ સાહેબ, જેના પાંદડા મોટા એના ફળ બહુ મીઠા હોય, અને જેના પાંદડા નાના નાના ને એના ફળે બહુ ખાતા હોય. ભાઈબંધ મોટા રાખજો સાહેબ. હો, પોતાનો સલાહકાર તો કોઈ સારો હોવો જોઈએ સાહેબ. એ બાપુ તો કે હા, હવે આ કવિ ક્યાં જાય? 1 રૂપિયાની વાત છે, કાલે કચેરી ભરશું સાહેબ. કલ્પના તો કરો રાજુભાઈ, 1 રૂપિયા હાટું કાલ વાત આવી સાહેબ, કાલ. સાંભળજો મિત્રો, કવિ ઉતારે ગયા, રાજા એના કક્ષમાં ગયા. રાતે 12 વાગે ઘોડી મળી ગઈ સાહેબ. કલ્પના તો કરો, જે ઘોડી લઈને કવિ નીકળો છે 12 વાગે એ ઘોડી મરી ગઈ. અને ફાર્યો સાહેબ ઓઢીની કવિ રોતો તો એ રાજાના દરબારમાં. અને સાહેબ ઢોલી અવાજ ગયો બાપુના. આ હા જો દૂધઈને મારે ટકોર કરવી છે સાહેબ, વાતું બહુ નાની હોય. રોવા માંડ્યો ફાર્યો ઓઢીને. એટલે કોકે કીધું બાપુ કોણ રોવે છે? બાપુ કીએ તો કે કવિ રોવે છે. ઓલા ઘોડી વેચવા નહોતા આવ્યા? હા. કેમ રોવે છે? બાપુ ઘોડી મરી ગઈ. હા હા. અને આવ્યો સાહેબ ધીરે 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 18 પાદરનો ધણીઓ હાથ મૂકી અને એમ કે છે કવિ, એ કવિ રોતો તો સાહેબ. હા બાપુ, જેટલા જોઈએ એટલા ઘોડા લઈ લ્યો પણ છાના રહ્યો કવિરાજ. સાહેબ છાનો નથી. બીજી વાર કીધું કવિરાજ તમે કહેતા હોય તો હું તમને આટલા રૂપિયા આપું, પણ તમે છાના રહ્યો. કવિ છાનો નથી રહેતો. અને છેલ્લે રાજા કર કરીને કે કવિરાજ જોતા હોય તો આ બધાય ઘોડા લઈ જા. તો એ મને કહેવા દો સાહેબ. ફાર્યો હું તું કરીને કે બાપુ ઘોડીનું રોવું નથી. એ બાપ, ઘોડી મરી ગઈ એનું રોવું નથી. તો એ રાજા કે રોવું શેનું છે? અને જે કવિએ જવાબ દીધો ને સાહેબ, બાપુ સાંભળી લ્યો,
એનું રોવું છે કે રૂપિયો ફેર ભાંગે ને એવો માણસ તે નથી રાખ્યું, તારું રાજ નહીં હાલે બાપ. એ બાપ, રૂપિયો ફેર ભાંગે સાહેબ. ગેલા ભાઈ, કુટુંબમાં રૂપિયા વાંધા હોય, મારા ને તમારા જીવનમાં હોય સાહેબ રૂપિયા ફેર, પણ રૂપિયો ફેર ભાંગે ને એવો માણસ નથી, તારું રાજ નહીં હાલે સાહેબ. અને ઈ આ માં સાહેબ, આ મેં કીધું ને મનુભાઈ, ક્યાં સાહેબ બિલખાના પાદરમાં શેઠ સગારસા ઈ ક્યાં મારે સાહેબ હગો થાય છે કાયા દુધઈના પાદરમાં. સાંભળજો સાહેબ, પરીક્ષા તો ઘણી કરી છે, વિદ્વાનો બેઠા છે એની સામે હું બોલું છું. આ ઓરડો ઓઢીને બેઠીને નારીને નીંદો નહીં, નારી નરની ખાણ, આ નારીથી નર નીપજે ધ્રુવ પ્રહલાદ ને રામ સાહેબ. એ શક્તિને શેઠ સગારસા મુંજાણો ને સાહેબ, ક્યાંય રસ્તો મળે નહીં. તે હાંબીલાની તમને ખબર છે, ચેલૈયાને ખાંડો એ ખબર છે, પણ છેલ્લે કહે કે હું વાંજિયાના ઘરનો ખાતો નથી સાહેબ. કલ્પના તો કરો, હું વાંજિયાના અને સાહેબ તયે બોલી છો આપણી ભારતની ચંગાવતી શું બોલી છે સાંભળજો. ભગવાનને કહે તમે નથી ખાતા, ના સાંભળો. પણ બાપ જાણી તન કવ છું, બાવાન પેટ છે મહિના 5 રે, મારે પેટ છે મહિના 5. પણ બાપ જાણી તન કવ છું, બાવા પેટ છે મહિના 5 રે, મારે પેટ છે મહિના 5. એ આશરો સીતા એ રામનો મારે ઉણી ન આવે, રાત બેઠો હવે થાય છે બાવા, તને જય માવી ના દવજાવા, બેઠો હવે થાય છે મા બાવા, તને જય માવી ના દવજાવા. બેઠો થાય છે મા બાવા અને જય મા વિના નહીં દવજાવા. ધારાબેન ને રજૂ કરવા છે. સાંભળજો સાહેબ, આ રામજી મંદિર છે, નાના રામજી મંદિર, આ તમે પ્રાણ પ્રતિષ્ઠા કરી. હવે એ પરમ તત્વ સાહેબ સરયુ નદીના કિનારે કોક દીક જાય જો. અત્યારે તો તમને ઘણું મળ્યું છે સાહેબ, વાતું નહીં સાહેબ. અભી સુના દલસુખભાઈ અને અભી ઈધર છે એમ નહીં. કોકદીક સરયુ નદીના કિનારે જાયજો તો ખરા સાહેબ. અખિલ બ્રહ્માંડનો માલિક એ રામ ગેડી દડે રમતા હતા. હા લવભાઈ, ગેડી દડે રમતા હતા. વિચાર તો કરો સાહેબ. અને મહારાજા દશરથને નિયમ હતો સાહેબ કે દીકરો આવે નહીં ત્યાં હું જમું નહીં. સાંભળજો સાહેબ, આવ્યા સુમિત્રાજીને કીધું કે હે રામ, હા માં, બપોરના ટાણે હાલો બેટા. ક્યાં માં? બાપુ બોલાવે રોટલો ખાવા બેઠા. ના પાડે છે સાહેબ, માં મારી ઉપર દાહ ચડ્યો છે, હું નહીં આવું. સુમિત્રાજી ગયા, પછી કૌશલ્યાજી ગયા, કીધું હે રામ, એ રામ, કલ્પના તો કરો સાહેબ મારા ભારતનું ચિત્ર. આમાં મહારાજા દશરથ બોલાવે જમવા માટે, આવો બેટા. ના માં, મારી ઉપર દાહ ચડ્યો છે, હું નહીં આવું. કેવા દો સાહેબ, મહારાણી કઈ ગયા ને એને કીધું કે રામ, એ રામ, હા માં, બેટા બાપુ બોલાવે હાલો જમવા માટે. ઈ જ રામ બોલ્યા માં હું નહીં આવું. સાંભળજો સાહેબ, નહીં આવ રામ. કઈ માગે ના તો મારે નથી જવું રામ. સાહેબ તડકામાં બેહી ગઈ અયોધ્યાની મહારાણી. કલ્પના તો કરો સાહેબ, મારો રામ નો આવે. એ સાહેબ ગેડી દડાનો ઘા કરી આ પરમ તત્વ દોડી કઈના ખોળામાં કાકલુદી કરતો તો કે માં બોલાવા તો ઘણા આવ્યા પણ મારો રામ નહીં આવે ત્યાં સુધી નહીં જાવ, એવી તો તું જ આવી માં. મારી માં એવી તો તું જ આવી માં. સાહેબ કઈ કુડવા કોઈ દી હોય આ બધું કઈ ને કોઈ દી હુજે નહીં. વાંચજો
રામાયણ વાંચતો સાહેબ આવી મર્યાદા પુરુષોત્તમ રામ આમ કાકડુદી કરે માં એ માં મારી વાત સાંભળીશ હા બેટા બોલ ને રામ એમાં એક વાત સાંભળીશ કઈ ગયે પણ રામ આટલી બધી કાકૃતિ શું કામ કરે છે બેટા વાત કરને પણ માં કલંક લઈશ મારી માટે એ અયોધ્યાની મહારાણી મારી માટે કલંક લઈશ અને કઈ કે મારો રામ રોટલો ખાવા આવતો હોય તો કલંક લેવાય તૈયાર છો રામ પણ બાપ આવતો ખરો મારા રામ મારા રાઘવ આવતો ખરો સાહેબ ઈચ્છણે રામ કે માં અસુરોનો સંહાર કરવો છે અધૂરા કામ પૂરા કરવા છે હે માં મારા બાપુજી પાસે વચન માંગે છે હા 2 વચન માંગુ છું બેટા તો માં 2 વચન માગી લઈશ હુકમ કર રામ અત્યારે માગી લઉં પણ માં સાંભળી લે 2 વચનમાં તારે એવી કસોટીમાંથી પાસ થવાનું છે માં પણ રામ તું હુકમ તો કર બેટા હવે સાંભળજો સાહેબ સરયુના એ કિનારે રામ એ માં કઈ ને કાકરુદી કરતા કરતા એક માં મને 14 વર્ષનો વનવાસ ને ભરતને ગાદી ઓપી દે માં ભરતને ગાદી ઓપી દે સાહેબ હવે સાંભળજો કઈ રોઈ નથી મિત્રો આહુડા પાડવા તો હેલા છે આહુડાને પીવા બહુ અઘરા છે સાહેબ હો બહુ અઘરા એ રામ બીજું માગી લે ને બેટા ના હા પાડ ને કાન હા પાડ કાંઈ વાંધો નહીં સાહેબ કેવા દિયો મિત્રો સમય આવીને બોર્યો રામની આ ગાદી તિલક જેમ અયોધ્યામાં અહીંયા તમે પ્રાણ પ્રતિષ્ઠા કરી એમ ગાદીનું તિલક ઈ રાત્રે 12 વાગે અયોધ્યા દાંત કાઢતી હતી અને સાહેબ મહારાજા દશરથ આમ એમ કહેવાય કઈ ના કોપ ભવન પાસેથી નીકળ્યા અને ઉદાસ જોયા સાહેબ માં એ માં અરે ભાઈ કઈ મહારાજા દશરથ કે એ કઈ હા કેમ તમે આમ આ રામની ગાદીનું હવારે તિલક છે કેમ તમે ઉદાસ છો કાંઈ નહીં તો અમથા ના વાત કરો સાંભળજો મિત્રો કઈ અંદર તો આવો નકરી વાતોથી નહીં હાલે મહારાજા અંદર સાહેબ અંદર આવ્યા અને કીધું કે હું વચન માંગુ છું યાદ છે રામભાઈ દશરથને જેટલા વિજય મળ્યા ને સાહેબ યુદ્ધમાં એની પાછળ માં કઈ હતા સાહેબ ઈ એમ કહે છે કે મારા 2 વચન તો આપો અને મર્યાદા પુરુષોત્તમનો બાપ દાંત કાઢતા કે ઈ તો હું ભૂલી ગયો મહારાણી માગો શું જોઈ છે સાહેબ આ 2 વચનો માંગ્યા મારા ભરતને ગાદી અને રામને વન આપી દયો સાહેબ કલ્પના તો હવારે તમે તમારા દીકરા ઉપર તો જુઓ સાહેબ ગાદી તિલક અને આ તો રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય હવે સાંભળજો સાહેબ મહારાજા દશરથે બીક બતાવી તમે બીજું નહીં માગો કઈ ના સાંભળજો સાહેબ તાકાત કેવી બતાવી કઈ સાંભળી લે કે તોરે અયોધ્યા બીજું એ આબેથી ઉતારી દઉં કે તોરે અયોધ્યા આહા એ આબેથી ઉતારી દઉં કે તોરે અયોધ્યા બીજું એ આબેથી ઉતારી દઉં પણ મોટકા બગાલે કઈ મારો રે વનનો દે મારા એ રામ ને કઈ તારો ભરતજી ભલે ને ગાદી આવે રે વનનો દે એ રામ ને પેલી કડી હા બોલ આમાં 9 મહિના હવે આમાં ભલભલી સ્ત્રી હલી જાય સાહેબ શું કીધું ખબર છે કે તો તને પાયે લાગુ આ કે તો પ્રાણ ત્યાગ એ તો તારા પગે પડી ગયા સાહેબ કલ્પના થો કરો
કે તો તને પાયે લાગુ, કે તો પ્રાણ ત્યાગુ, પણ મોદકા બગાલે કઈ કઈ મારું રે વનનો દે એ રામ ને કહા પાડો આ ના પાડો સાહેબ, આપણો તો ખરા રામ નીકળી ગયા સાહેબ. અયોધ્યાના ઋષિકુમારો એ જાનકીજીને લઈને નીકળી ગયા, પણ મહારાજા દશરથ આમ સાહેબ સ્થિત પ્રજ્ઞ સ્થિતિ હતી મહારાજા દશરથની. અને પછી જે ભરત બોલ્યો છે સાહેબ, મોહાળેથી આવ્યા પછી કે હે માં, આજ પછી મને તું દીકરો નો કહેતી માં, હું તારી કુખમાં હતો અને તું મરી કેમ નો ગઈ માં. આજ પછી આવો વાસુભાઈ ઘણા પ્રસંગો છે સાહેબ, પણ મને કહેવા દો. આમ રાજા દશરથ બેઠા હતા અને સુમંત આવ્યા અને પરમ તત્વનો બાપ કહે કે સાંભળ્યું તો કે હા રામ આવ્યો. એ સાહેબ ગેલાભાઈ, મારો રામ આવ્યો અંદર એ હતું સાહેબ. ના મારો લક્ષ્મણ મારી જાનકી આવી તો કે નથી આવી. અને દશરથ કહે દેવી, એ દેવી આ દિવાલમાં મને ચિત્ર દેખાય છે. હા હે મહારાજા, તમારી તબિયત બરાબર નથી. આ દિવાલ છે એમાં કાંઈ નથી. તો કે નહીં મહારાણી ઓરાવો. અને સાહેબ મર્યાદા પુરુષોત્તમનો બાપ એમ કે છે કે આમાં મને અંધો ને અંધી દેખાય છે. હે મને આંધળો ને આંધળી દેખાય છે. તો એ કૌશલ સુમિત્રાજી કે મહારાજ અયોધ્યા ઈ સાગર છે, રામ લક્ષ્મણ જાનકી નૌકા છે, તમે કપ્તાન છો, કપ્તાન ધીરજ છોડશે તો અયોધ્યાનું શું થાય મહારાજ? આ અયોધ્યાનું શું થાય? આ ભજન નથી ગાવું. ધીરે ધીરે રામ લક્ષ્મણ વિયા ગયા, પણ મને કહેવા દો સાહેબ કે રામ લક્ષ્મણ જાનકી તો વિયા ગયા, પણ આજે આપણે દુધઈના ગામમાં કેવું પડે, આ દુધઈ ગામમાં ભાઈ રામ વિયા ગયા ઓલા ભાઈમાંથી, પણ જીવતો જાગતો રામ આયલો છે. અને અમારા દાદની કલમ જોઈજો સાહેબ, કેવી અયોધ્યા છે. એ જી હાલી રે અયોધ્યા રામ ને માંથી રામ વિયો ગયો, પણ 5,5-10,000 વર્ષ પેલા બાબુભાઈ એ મારો રામ ગયો છે. કલ્પના તો મારો દાદ લખે એ જે હાલી રે અયોધ્યા રામ ને વળાવવા. વાલીડાને વહમી દેવા વિદાય રે હાલી હાલી અયોધ્યા વાલાને વળાવવા, એ વળાવવા, એ વળાવવા. અને પેલી કડી સાંભળતો સાહેબ એ જાય આમ રામ હાલતા થયા, પણ દાદ કયો આહા એવી ધરણી રે ધ્રુજીને મેલાય ને ધ્રુસકારે. એ જી ગાયા છે રે મરસિયાના રાગ રે હાલી અયોધ્યા વાલાને વળાવવા, એ વળાવવા, એ વળાવવા. અને છેલ્લે સાહેબ રામ તો વ્યા ગયા, અસુરોનો સહાર કરી અને રામજી અયોધ્યા આવ્યા ને સાહેબ. બધાય પાત્રો હતા, પણ કઈ પાસે આવી લાકડી પડે પરમ તત્વ પડીને કે માં, હે માં કઈક માગી લે ને માં. હા અને કઈ કે બેટા માગવાના હિસાબે તો આ હોનાર જ થઈ છે બેટા, ખાલી માગવાનો વિચાર કરીશ ને તો દિગ્પાળોના હાથમાંથી આ પૃથ્વીના છેડા છૂટી જાય રામ, છૂટી જાય. તઈએ સાહેબ રામ કે માં
તું નો માગતો તને તારા રામના સોગંદ છે. સાંભળજો મિત્રો, કઈ રાજ માગ્યું તું નહોતું માગ્યું, કઈ પૈસા માગ્યા હતા નહોતા માગ્યા. શું માગ્યું તું? રામ. સાંભળી લે બેટા, ભરતને કે મને માં કે મેં માં નથી સાંભળ્યું બેટા, મારા ભરતને કે મને માં કે. આ માતૃશક્તિ સાહેબ. એટલે અમારા ભાઈની ફરમાઈશ છે છેલ્લે ધારાબેનને રજૂ કરવા છે ત્યારે મેઘાણીજી કહે છે આ બધું ક્યાંથી આવે સાહેબ? એ જ પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, રામ માતાજીને મુખ બાપ આ દુધઈ આઈના યુવાનોને મારા વંદન છે, આઈની માતાઓને મારા વંદન છે સાહેબ. નહીતર વાતું થાય હો ગેલાભાઈ, દાતારીની વાતું થાય પણ એમ કઈ દેવું કઈ હેલું નથી સાહેબ. નહોતું ઉડુડુડુ હા હુઈ જા તારો બાપ ભાગડો આવ્યો. આવા ગીત આપણા નહોતા સાહેબ. આપણી આ પરંપરા નથી. આપણી પરંપરા કેવી છે? એ જીયાજ માતા લેત તું યુ રે શિવા દિલ જો બેવડ ગાલ શિવાજી દિલ જો બેવડ. ગાલ શિવાજી કાલે તારા મોઢડા માથે ધુઆધાર ચોક બંધા હે, ધણ ડુંગરા ડોલે શિવાજી. દલસુખભાઈએ વાત કરી ને હમણાં, ये देश से वीर जवानों का, અહીંયા ઓલા અટિકાના માલિક ઉભા છે कि ये देश से वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश के यारो क्या कहना. હમણાં જ મારી YouTube ચેનલમાં હું ભગતસિંહને વાંચતો તો સાહેબ. ગેલાભાઈ આ જરાય રૂડું નથી બનાવતો સાહેબ. 23 વર્ષની ઉંમર સાહેબ. આપણે તો હજી જેને બાળક કહી, આપણે અહીંયા આપણા સમાજમાં જેને બાળક કહી. પાકિસ્તાનમાં એ ગામ છે સાહેબ, બંગા ગામ. તમે જાયજો, કોક દીક ટિકિટ મળે, ભારત પાકિસ્તાનના સંબંધ સુધરે તો કોક દીક જાયજો સાહેબ. મેં આમ ચોપડી વાંચી ને, 23 વર્ષનો એ ભગત, એ સુખદેવ, એ રાજગુરુ કેવા દિયો સાહેબ. એ ચરણસિંહ હતો ને જે જેલર, એ કે આમ ભગત આમ હાયલો આવતો હતો ને, આમ સવારમાં ફાંસી દેવી હતી સાહેબ, પણ ડાલા મથો હાવ જ નો આવતો. જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખો રીએ પણ કોઈ દી ખડ નો ખાય એ સિંહની જાત સાહેબ. ચરણસિંહ ને ગેલાભાઈ મારે હું સોગંદ ખાઉં છું, આમ કે ભગત હાયલો આવતો હતો સાહેબ. સવારના 5 વાગે એક દી અગાવી ઈ મર્દને ફાંસી દેવી હતી અંગ્રેજોએ, એમ હાયલો આવતો હતો. પણ મને કેવા દિયો સાહેબ, ઈ ત્રણેય ઈ ફાંસી હતી, ભગત, સુખદેવ, રાજગુરુ સાહેબ. મોતની વાતો થાય દલસુખ અહીંયા બેઠા બેઠા, પણ આમ ફાંસી ઉપર આમ ભગતસિંહ આમ આમ બે હાથ આમ બાંધવામાં આવ્યા સાહેબ. એને કપડા નહોતા પહેરાવ્યા કાળા, એને એવી ફેસિલિટી નહોતી. એ આમ ફાંસીએ ચડતો તો ઈ પેલા ચરણસિંહ ને કે, ચરણસિંહ, એ ચરણસિંહ, હા મારી માને કહી દેજે ભગત ફાંસીએ ચડ્યો ને તઈએ રોયો નહોતો, ઇન્કલાબ જિંદાબાદ ના નારા મારતો તો માં. તારો ભગત રોયો નહોતો સાહેબ.
ડોક્ટર એમ કહે છે, અંગ્રેજોના સહી કરવા વાળા એમ કહે છે, 23 વર્ષનો યુવાન આમ હાથ રાખીને સાહેબ એને ઇનામ નહોતું જોતું, એને વાવાઈ નહોતી જોતી અને નારા મારતો તો ઇન્કલાબ जिंदाबाद, इंकलाब जिंदाबाद, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू कातिल में है। साहब મને જોવા દિયો, એકદમ નથી એટલે જલિયાવાલો બાગ યાદ આવે સાહેબ। હો અને લખે હિન્દી કવિ પ્રદીપ, ए जलियावाला बाग देखो यहाँ चली थी गोलियां, देखो वहाँ चली थी गोलियां, ये मत पूछो किसने खेली वहाँ खून की होलियां। एक तरफ बंदूकें गंदन, एक तरफ की तोलियां, मरने वाले बोल रहे थे, मरने वाले बोल रहे थे इंकलाब की बोलियां। गादी बहनों ने भी बादी अपने जान की, इस बेटी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, થોડીક વાર મારી આરે તાલ મિલાવો છો, વંદે માતરમ। અને અહીંયાથી સાંભળજો ને, સાંભળજો અહીંયાથી, અરે દેખો મુલ્ક મરા शिवाजी ढोला था, मुगलों की ताकत को उसने तरवालों से खोला था, हर पर्वत पर आग लगी थी, हर एक पर सोला था, बोली हर हर महादेव की, बोली हर महादेव की, बच्चा बच्चा बोला था। की शिवाजी ने शान हमारे देश की, इस बेटी से तिलक करती है धन से आशा है। आ युवानों ने आ दुबई ની ધરતી ને રાજુ આહીરના વંદન છે સાહેબ। અને ઈ ચેતક ઉપર મહારાણો પ્રતાપ ઈ ચડી અને બહલોલ ખાન હામો જોઈને કહેતો હતો કે ચેતક હિન્દુત્વની આન છે, નાબલામાં ભારત વર્ષની શાન શાન છે, ચેતક ચૂકતો ને બાકાત શાન કરતો ને ઘોડું એવો બહલોલ ખાન ને મારા રાણાએ ઊંધે કાન નાખ્યો તો સાહેબ। यहाँ प्रताप का वतन बना है आजादी के नारों से, यहाँ प्रताप का वतन बना है आजादी के नारों से, पत्थर सोला बोली हर हर महादेव की, बच्चा बच्चा। એટલે આ છપાખરામાં કદાચ મહારાણો પ્રતાપ હાટકો હોય, આ ધર્મ માટે મારો રામ જેથી રાવણ આયરે યુદ્ધ કરતો ને ગીગા બાપુ છપાખરાનું વર્ણન કરે, છપાખરામાં હો સાહેબ, પણ કેવા ગાય बाग छुटा बाग बोलेगा मले मथी हंग बाग तुसी हर झाड़ पे छुटा बिना के जाने छुटा आसमान के ता फटे जो निकाल झाड़ा फाड़ा देख वाला फुले काड़ा मेरे देख बाने वाला रंगे काड़े रंग तड़पुर फुगड़ा उड़े रवा है वाले नोर पर पानी पानी में तुम्हारे बाग रंग तू फुगड़ा जाने के पागला खड़ी जाने की जिंदा काट उठी जा तुदा जाने की जिद्द वाला के जाने की उठी जाने के नाम ले हुदा अरे मार 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 बोलिए रामचंद्र भगवान। खूब खूब आभार भाई श्री राजूभाई। હવે કાનજીભાઈ રાઘવજીભાઈ વીરડા નવસારી, જો કે એમને 1,11,111 ફાળો આપેલ જ છે, પણ તેમના બંને સુપુત્રો નવસારીથી આવ્યા છે અને આ પ્રોગ્રામની અંદર 5,001 રૂપિયા આપે છે।